વરસાદને લઈને ફરી એક વખત આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી જોવા મળી છે। મહિનાના અંત સુધીમાં સારા વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી। હમણાં ઓગસ્ટે હવામાનમાં પલટો આવ્યો હતો અને ઘણા ભાગમાં વરસાદ કે વરસાદી છાંટા થવામાં હતા। હવે પણ લગભગ આગામી 72 કલાકમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે। દ્વારકાના ભાગો અને પોરબંદરના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે અને 12મી સપ્ટેમ્બરે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહે। વરસાદને લઈને ફરી એક વખત આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી જોવા મળી છે। જી હા, ફરી એક વખત ગુજરાતની અંદર ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી। મહિનાના અંત સુધીમાં સારા વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી। આગામી 72 કલાકમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના। આવતીકાલે કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા તેવી વાત પણ અંબાલાલ પટેલે કરી। 9, 10 અને 11 તારીખથી વરસાદનું જોર છે તે વધશે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે તેવી પણ વાત અંબાલાલ પટેલે કરી। કેટલાક વિસ્તારોમાં તો 3 થી 4 ઇંચ વરસાદની સંભાવના। સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં પણ વરસાદ થશે તો કચ્છ સહિત જામનગરમાં પણ વરસાદની સંભાવના। 12 સપ્ટેમ્બરથી હવામાનમાં મોટો પલટો આવશે। ઇન્ડિયન ઓશન ડાયપોલ એક્ટિવ થવાની પણ સંભાવના છે તેવી વાત અંબાલાલ પટેલે કરી છે। ત્યારે વરસાદના ચોથા રાઉન્ડને લઈને આગાહીકાર અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે અને જેમાં આગામી 72 કલાક છે તેમાં રાજ્યમાં હવામાનમાં પલટો આવશે। 9, 10 અને 11 તારીખથી ફરી એક વખત રાજ્યની અંદર વરસાદનું જોર વધશે કારણ કે ઇન્ડિયન ઓશન ડાયપોલ એક્ટિવ છે એ એક્ટિવ થવાની સંભાવના હાલ કરવામાં આવી રહી છે। કેટલાક વિસ્તારોમાં 3 થી 4 ઇંચ વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થશે આવી વાત આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે। આવતીકાલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતાઓ છે તેવી વાત અંબાલાલ પટેલે કરી છે। ત્યારે હવે વરસાદના ચોથા રાઉન્ડને લઈને આગાહીકાર અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કહ્યું આવો આપણે અંબાલાલ પટેલની આગાહી સાંભળીએ। આગામી સમયમાં ઓગસ્ટ માસમાં 2 ગ્રહણોના કારણે હવામાનમાં વૈશ્વિક પલટો આવવાની શક્યતા રહે। સપ્ટેમ્બર ઓક્ટોબરમાં સાગરમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહે। ગ્રહણની અસર લગભગ 3 માસ જેવી રહેતી હોય છે અને તદ ઉપરાંત જોવા જઈએ તો 5મી હમણાં ઓગસ્ટે હવામાનમાં પલટો આવ્યો હતો અને ઘણા ભાગમાં વરસાદ કે વરસાદી છાંટા થવામાં હતા। હવે પણ લગભગ આગામી 72 કલાકમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે। તારીખ 8મી ઓગસ્ટે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 9, 10 અને 11 ઓગસ્ટમાં વરસાદનું પ્રમાણ વધે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે અને કેટલાક ભાગોમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। પાટણ, સમી, હારીજના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। બનાસકાંઠાના ભાગમાં વાવ થરાદના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। તેમજ લગભગ પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। તેમજ જામનગરના કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા પડી શકે। દ્વારકાના ભાગો અને પોરબંદરના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ લગભગ 17-18 ઓગસ્ટમાં મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। આ નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે। પહેલાંના વખતમાં આ પાણી શહેરોમાં ટાંકામાં ભરવામાં આવતું હતું અને લગભગ તારીખ 23 ઓગસ્ટ બાદ પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે। 2 સપ્ટેમ્બર અને 7મી સપ્ટેમ્બર પણ હવામાનમાં પલટો આવી શકે। તે પૂર્વે 30 ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। 31 ઓગસ્ટમાં 31 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી અને
12મી સપ્ટેમ્બરે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહે. લગભગ સાગરમાં પવનની તેજ ગતિના પવનો ફૂંકાવાની શક્યતા રહે. આ ઉપરાંત ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. અને ગણેશ ચતુર્થીના દિવસોમાં અને છેક ભાદરવી પૂનમ સુધીમાં કે એના પહેલાં પણ વરસાદ થવાની શક્યતા રહે. 12મી સપ્ટેમ્બર બાદ જે વરસાદમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. કારણ કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ થવાની શક્યતા રહેતી હોય છે. અને 12મી સપ્ટેમ્બર બાદ દરિયાની ગતિમાં પવનની ગતિ રહે અને ભારે વરસાદ થવાની શક્યતા ઝાપટા રૂપે રહે. આ ઉપરાંત લગભગ ભાદરવા માસમાં ખેડૂત ભાઈઓએ ખેતરમાં પડેલા પાથરામાં જીવજંતુઓની ત્રાસદી રહેતી હોય છે. એટલે ખેડૂત ભાઈઓએ જરા ત્યાંનો પણ ખ્યાલ રાખવો રહે. ઊભા કૃષિ પાકો માટે પણ સપ્ટેમ્બર માસમાં પડતો વરસાદના કારણે હાનિ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે હજુ વરસાદ ગયો નથી. હજુ વરસાદ સપ્ટેમ્બરમાં પણ પડવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરમાં પણ ભારે ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે ઓગસ્ટ સપ્ટેમ્બર માસ વરસાદનો રહેવાની શક્યતા રહે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.